વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિનિટોની ગણતરીમાં સોલ્વ થઈ જાય એવા શેરમૂડીના દાખલા સોલ્વ કરીશું. શેરમૂડીનું પ્રકરણ ધોરણ 12ના બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને સેક્શન ઈમાં પૂછાય છે. તો એવો મોસ્ટ એમપી અને 100% શ્યોર એવો દાખલો આપણે સોલ્વ કરીશું. 99% વિદ્યાર્થીઓ આ દાખલો સોલ્વ કરતી વખતે ભૂલ કરતા હોય છે. તમે વિડીયો એન્ડ સુધી જોજો. હું તમને આ દાખલામાં ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપીશ વિદ્યાર્થી મિત્રો. દાખલો બહુ હેલ્પફુલ થઈ શકે એવો છે. ધોરણ 12ની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાઈ શકે એવો મોસ્ટ એમપી આ પ્રકરણનો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો સબ ઓડિટરના વિદ્યાર્થીઓને, સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને, ટાટ એચએસના વિદ્યાર્થીઓને અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને બહુ હેલ્પફુલ થઈ શકે એમ છે. સેક્શન ઈમાં વિદ્યાર્થી મિત્રો, સેક્શન ઈમાં 5 દાખલા પૂછાતા હોય છે. એમાંથી 2 દાખલા હોય છે પ્રવેશના, 1 દાખલો હોય છે નિવૃત્તિનો અને 2 દાખલા હોય છે શેરમૂડીના. તો વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમારે 3 દાખલા અટેન્ડ કરવાના હોય છે. દરેકનો 1 માર્ક્સ હોય છે, એટલે 8 તેરી 24 માર્ક્સ મળી જાય. તો મારી સલાહ છે, જો તમે શેરમૂડી વ્યવસ્થિત કરી લો તો તમારે શેરમૂડીના 2 દાખલા અટેન્ડ કરી લો. તો પ્રવેશ કે નિવૃત્તિ ગણતા જેટલો સમય લાગે ને એનાથી ઓછો સમય તમને શેરમૂડી ગણતા લાગે છે. દાખલા નંબર 46, ભારત ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડે 80,000 ઇક્વિટી શેર દરેક 10ના ભાવે બહાર પાડ્યા. અરજી વખતે 4 રૂપિયા, મંજૂરીના 3, હપ્તાના 3. કંપનીને જાહેર જનતા પાસેથી 1,20,000ની અરજી મળી. કંપનીએ શેરની પ્રમાણસર ફાળવણી કરી હતી. વિદ્યાર્થીઓને શેરની પ્રમાણસર ફાળવણી જ કરતા નથી આવડતી, કન્ફ્યુઝ થઈ જાય છે કઈ રીતે કરવાનું, એટલે ખાસ નોટ ડાઉન કરું છું. પ્રમાણસર ફાળવણી મારી પાસે વ્યવસ્થિત રીતે શીખી લેજો વિદ્યાર્થી મિત્રો. ના સમજણ પડે તો કમેન્ટ બોક્સમાં તમે મને જણાવજો. 32,000 શેર અરજદારોને પૂરેપૂરા શેર મંજૂર કર્યા. 24,000 શેર અરજદારોને એક પણ શેર મંજૂર ના કર્યા અને 64,000 શેર અરજદારોને 48,000 શેર મંજૂર કર્યા. બધી જ રકમ સમયસર મળી ગઈ હતી. ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌથી પહેલાં ગણતરી કરી લેશું. દાખલાની સરળતા ખાતર આપણે ગણતરી કરી લેશું, એટલે આપણને ડાયરેક્ટ આમનોંધમાં રકમ લખવાનું થાય. 80,000ની અરજી કરી હતી. આપણને અરજી આવી હતી 1,20,000. તો મેં લખ્યું છે કુલ આવેલ અરજી 1,20,000. હવે હું તમને સમજાવું છું. દાખલામાં જેમ લખેલ છે એમ જ 32,000 શેરની સામે 32,000 શેર મંજૂર કર્યા. તો 32,000ની સામે 32,000 લખી નાખવાનું. દાખલામાં લખેલ છે 24,000ની સામે એક પણ શેર મંજૂર ના કર્યો, તો 24,000ની સામે ચોકડી કરી નાખવાની. 64,000ની સામે 48,000 શેર મંજૂર કર્યા. આ ક્યારે કર્યા? અરજી વખતે. હવે 32, 24 અને 64નો સરવાળો કરશો તો કુલ આવેલ અરજી 1,20,000 થઈ જશે. જેમાં આપણે અરજી વખતે કેટલા મંજૂર કર્યા હતા? 32ની સામે 32, 24ની સામે કાંઈ મંજૂર ના કર્યું અને 64ની સામે 48 મંજૂર કર્યા, એટલે એનો સરવાળો થઈ જશે 80,000, જે શેર અરજી ખાતે લઈ જવાશે. તો 64માંથી 48,000 ગયા, તો 16,000ને શું કરવાનું? વિદ્યાર્થી મિત્રો, આમાં એક શબ્દ છે શેરની પ્રમાણસર ફાળવણી. તો જેટલા શેર નામંજૂર કર્યા હોય એટલા પરત કરી નાખવાના. પછી નામંજૂર કર્યા પછી પણ શેર બચે તો આપણે અરજી પછી શું મંગાવવાનું હોય છે? મંજૂરી મંગાવવાનું હોય છે. તો અરજી વખતે જે વધારાના રૂપિયા મળ્યા હોય એને મંજૂરી ખાતે લઈ જવાના. ખાસ નોટ ડાઉન કરજો. આને કહેવાય શેરની પ્રમાણસર ફાળવણી. તો આપણે 64માંથી 48 જશે એટલે 16,000 શેર મંજૂરી ખાતે લઈ જશું. હવે આપણે ગણતરી કરી લેશું. કુલ અરજી 1,20,000 ગુણ્યા અરજીના 4 રૂપિયા એટલે 4,80,000. એમાંથી આપણે ભાગ પાડીશું. 24,000 પરત કર્યા, તો પરત 24,000 ગુણ્યા 4 એટલે 96,000. 16,000 મંજૂરી ખાતે લઈ ગયા, તો શેર મંજૂરી 16,000 ગુણ્યા 4 એટલે 64,000. બાકીના શેર મૂડી ખાતે લઈ ગયા આપણે. શેર મૂડી ખાતે 80,000 ગુણ્યા 4 રૂપિયા એટલે 3,20,000. આ બધાનો સરવાળો કરશો તો 4,80,000 આવી જશે અને 24, 16 અને 80નો સરવાળો કરશો તો 1,20,000 થઈ જશે. હવે આપણે મંજૂરીની ગણતરી કરી લેશું વિદ્યાર્થી મિત્રો. લખવાનું શેર મંજૂરી 80,000 ગુણ્યા મંજૂરીના 3 રૂપિયા એટલે 2,40,000. આપણને કુલ મંજૂરી 2,40,000 મળી હતી.
એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણાને અરજી વખતે મંજૂરીના કાંઈક રૂપિયા મળી ગયા હતા. મેં તમને કીધું હતું કે જેટલા શેર પરત કરે એટલા બેંક ખાતે, અને પરત કર્યા સિવાય પણ આપણી પાસે રૂપિયા બચે તો આપણે લઈ જવાના. અરજી પછી જે મંગાવી એટલે એને કહેવાય અગાઉથી મરેલ મંજૂરી ખાતે 64,000. અરજીના રૂપિયા મંજૂરીના રૂપિયા અરજી વખતે મળી ગયા હતા, ત્યારે અરજી વખતે એને અગાઉથી મરેલ મંજૂરી કીધી હતી. જ્યારે આપણે મંજૂરી મંગાવશું ત્યારે આપણને એટલા રૂપિયા ઓછા મળશે, તો માઇનસ અગાઉથી મરેલ, અહીંથી જ ગણતરીમાંથી જોઈ લેવાનું. 16,000 ગુણ્યા 4 રૂપિયા એટલે 64,000. 2,40,000માંથી 64,000 જશે એટલે બેંક ખાતે 1,76,000. હવે હપ્તો 80,000 ગુણ્યા 3 રૂપિયા એટલે 2,40,000. વિદ્યાર્થી મિત્રો, એક વખત ગણતરી ખાસ નોટ ડાઉન કરી લેજો. તમને કાંઈ કન્ફ્યુઝન હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ગણતરી મોસ્ટ એમપી છે, ગણતરી વગર તમારો દાખલો અધૂરો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આમ નોંધ લખશું. પહેલી આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હું જેમ સ્ટેપ બાય સ્ટેપ આમ નોંધ કહું છું એવી જ રીતે યાદ રાખવાની છે. આપણાને કુલ 1,20,000ની અરજી આવી હતી, 4 રૂપિયા લેખે એટલે 4,80,000 રૂપિયા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. વિદ્યાર્થી મિત્રો, એના પછીની આમ નોંધ, અરજી ખાતે જેટલા જમા કર્યા એના પછીની આમ નોંધમાં અરજી ખાતે ઉધાર કરવાના. આવી રીતે તમે તમારો શેર મૂડીનો દાખલો સાચો છે કે ખોટો નક્કી કરી શકો. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 4,80,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અને તે બેંક ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સામેની ગણતરીમાં જોઈ શકો છો. બેંક ખાતે મૂડી ખાતે આપણે 80,000 ગુણ્યા 4 રૂપિયા એટલે 3,20,000. મંજૂરી ખાતે 16,000 ગુણ્યા 4 એટલે 64,000 રૂપિયા, અને તે બેંક ખાતે 24,000 ગુણ્યા 4 એટલે 96,000. બધાનો સરવાળો કરશો તો 4,80,000 થઈ જશે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. જે અરજી વખતે મંજૂરીના રૂપિયા મળ્યા છે એને આપણે અગાઉથી મરેલ શેર મંજૂરી કહી શકાય, પણ મેં અગાઉથી મરેલ મંજૂરી નથી લખ્યું. સરળતા ખાતર ઇક્વિટી શેર મંજૂરી લખી નાખ્યું છે. જનરલી મંજૂરીની આગળ બાકી મંજૂરી કે અગાઉથી મરેલ મંજૂરી લખવામાં આવતી નથી. એના પછી મંજૂરીના રૂપિયા મંગાવશું તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 80,000 ગુણ્યા 3 એટલે 2,40,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000. એના પછી બેંક ખાતે ઉધાર અગાઉથી મરેલ મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. જેટલા મંજૂરી ખાતે ઉધાર કર્યા એટલા જમા કરવાના. તમે ગણતરીમાં જોઈ શકો છો. 2,40,000માંથી આપણને અગાઉથી 64,000 મળી ગયા હતા, તો એ માઇનસ કરી નાખ્યા એટલે બેંક ખાતે 1,76,000. વિદ્યાર્થી મિત્રો, અરજી વખતે મંજૂરીના રૂપિયા મળ્યા હતા એટલે એ મેં જમા કર્યા હતા. હવે મંજૂરી મંગાવશું ત્યારે એટલા રૂપિયા ઓછા મળશે એટલે એ માઇનસ કરી નાખવાના, એટલે કે ઉધાર કરી નાખવાના. એટલે 2,40,000માંથી 64,000 ઓછા મળશે. અરજી મળી હતી ત્યારે મેં ઇક્વિટી શેર મંજૂરી ખાતે લખ્યું હતું. હવે લખવાનું અગાઉથી મરેલ મંજૂરી ખાતે ઉધાર 64,000, બેંક ખાતે ઉધાર 1,76,000, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 2,40,000. હવે આપણે હપ્તો મંગાવશું. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 80,000 ગુણ્યા 3 રૂપિયા એટલે 2,40,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 80,000 ગુણ્યા 3 એટલે 2,40,000. હપ્તાના રૂપિયા મળી જશે તો બેંક ખાતે ઉધાર 2,40,000. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 2,40,000. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરો જોજો. તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને એકાઉન્ટિંગનું પેપર લેવાનું છે તો તમને કાંઈ નવું શીખવું હોય તો પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને શેર કરી દેજો. વિડીયોને પણ શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.